ગીત ગોવિંદ. ગીત ગોવિંદ એ વૈષ્ણવ પરંપરાનો એક પૂજનીય ગ્રંથ છે, જેના પઠણથી વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે અને અંતે એ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગીત ગોવિંદ એ એક સંસ્કૃત કાવ્ય છે, જેમાં રાધા કૃષ્ણના દિવ્ય અને પવિત્ર પ્રેમ, વિરહ અને પુનર્મેળાપનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીત ગોવિંદ કાવ્યમાં ભક્તિ અને શૃંગાર રસનું અદ્ભુત સંગમ છે. આ ગીત ગોવિંદના રચયિતા 12મી સદીના એક વૈષ્ણવ ભક્ત કવિ હતા, જે ઓડિશાના રહેવાસી હતા અને એમનું નામ જયદેવ હતું. ગીત ગોવિંદ નામના આ કાવ્યમાં 12 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના પ્રેમ, વિયોગ અને મિલનની ભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે. ગીત ગોવિંદ નામના આ ગ્રંથને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મેળવવા માટે ઉત્તમ ગ્રંથ માનવામાં આવે છે. ગીત ગોવિંદના પઠણથી વ્યક્તિને આધ્યાત્મિક સુખ મળે છે, વ્યક્તિને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ગીત ગોવિંદના રચયિતા શ્રી જયદેવજીએ આત્મ સાક્ષાત્કાર કરવા માટે આ ગીત ગોવિંદ ગ્રંથનું અનેકવાર સ્તવન કર્યું છે. ભક્ત કવિ જયદેવજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ મેળવવા માટે ગીત ગોવિંદ એ ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથનું નિયમિત પઠણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવી વધારે ધાર્મિક વિષયોની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય શ્રી કૃષ્ણ.